આઝાદીના 75 વર્ષ થયા, આજે અમૃત મહોત્સવ એ લોકો લઈને ફરે છે। મેરી માટી મેરા દેશ કળશ યાત્રાઓ લઈને ફરે છે। કેમ ભાઈ, અમને દેશ પ્રેમ નથી? આગળ પણ તમે અયોધ્યા મંદિરના વખતે ઈંટો લેવા માટે આવ્યા, તમે ટેમ્પા ભરી ઈંટો મોકલાવેલી છે। રામ મંદિર બનાવવા માટે છેતરભાઈ વસાવા સાહેબે ટેમ્પા ભરીને ઈંટો પણ મોકલાઈ છે। હાલ જોવા જઈએ તો છેતરભાઈ સાહેબ હાલ જેલમાં છે, પરંતુ રામ મંદિરનું યાની કે 22 જાન્યુઆરી 2024ના રોજ ખૂબ જ ભારી સંખ્યામાં ઉદ્ઘાટન થવા જઈ રહ્યા, ત્યારે લોકો વિદેશથી ગામડેથી કંઈક ના કંઈક વસ્તુઓ મોકલાઈ રહ્યા છે, કંઈકનું કંઈક દાન કરી રહ્યા છે। કોઈ 108 ફૂટની અગરબત્તી બનાવી રહ્યા છે, કોઈ 5 દેશોના જો ટાઈમિંગવાળી ઘડિયાળ આપી રહ્યા છે। સાથે સાથે છેતરભાઈ વસાવા એક આદિવાસી સમાજના એક નેતા છે અને એવું કહી રહ્યા છે કે અમે ટેમ્પા ભરીને અમે ઈંટો પણ મોકલાઈ છે, અમે દેશવાસી નથી, અમને દેશ પ્રેમ નથી, કેમ કે તમારો જ દેશ છે, અમે માણસો નથી, એવું પણ કહી રહ્યા છે। પણ ખરેખર એ વાતની દુઃખ છે, હાલ છેતરભાઈ વસાવા સાહેબ જેલમાં છે, પરંતુ એમે જો ખરેખર બહાર હોત તો છેતરભાઈ સાહેબ ખરેખર રામ મંદિરના ઉદ્ઘાટનમાં જતા હોત અને જઈને પણ આવ્યા હોત, એવું બી લોકો કહી રહ્યા છે। પણ સાથે સાથે ઘણા બધા વિરોધ કરી રહ્યા છે કે છેતરભાઈ વસાવાને ખોટી રીતે જેલમાં ફસાઈને એમને લોકસભા ચૂંટણી રોકવા માટેનું આ કાવતરું છે, એવું પણ કહી રહ્યા છે। પરંતુ છેતરભાઈ વસાવા એક આદિવાસીના એક નેતા ગણવામાં આવે છે, કેમ આટલા ફેમસ, આટલી ઉંમરમાં કેમ આટલા ફેમસ બની ગયેલા? છેતરભાઈ વસાવા સુખ દુઃખ અને રાતના સમય કે ગમે એ સમય હોય, આદિવાસી સમાજને મોટા નાના મોટા બધી જોડે એક સાથે સમાન ચાલતા હોય, ત્યારે લોકો એમને ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે, ખૂબ જ માની રહ્યા છે। 7 જાન્યુઆરી દિલ્હીના મુખ્યમંત્રી આવ્યા હતા, ત્યારે પણ ઘણા લોકો યાની કે ઘણા ભારી સંખ્યામાં એમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે અરવિંદભાઈ કેજરીવાલ સાહેબે ભરૂચ લોકસભા ચૂંટણી માટે જીતવાની પણ એમને જાહેરાત આમ ખુલ્લે જાહેરાત કરી દીધી હતી અને 22 જાન્યુઆરી રામ મંદિરના નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું, ભારી સંખ્યામાં જે કહે છે કે ભારી સંખ્યામાં ઉદ્ઘાટન થવા